ચલો દરેક દરેક વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 12 વિજય બેચમાં સ્વાગત છે. કેમિસ્ટ્રીની અંદર આપણે ચેપ્ટર નંબર 1 દ્રાવણોના અંત તરફ જ આગળ વધી રહ્યા છે. ઓલમોસ્ટ હવે એક લેક્ચર જ આપણને વધારે જોઈશે એવું વિચારી રહ્યા છે. જોઈએ શું થાય. હવે શું શું ભણેલું આપણે અત્યાર સુધી? હવે તો આખો ચેપ્ટર જાણે પતવાનું છે. તો લાસ્ટ લેક્ચરની જ વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયનનો આપણે ટોપિક જોઈ લો. એના થિયરી લાસ્ટ લેક્ચરમાં એના દાખલાઓ જોયા હતા. એક આપણો મોસ્ટ ટાઈમલી દાખલો આપણો બચેલો છે તે આજે આપણે જોઈએ ને પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ચલો, આ દાખલો છે માર્ચ 2020 જૂન 2025 4 માર્ક્સમાં 2 વખત આવી ચૂકેલો છે. કેટલી વખત? 2 વખત. એટલે ધ્યાન રાખજો આ ને ધ્યાન આપીને આ જોજો દાખલો કઈ રીતે ગણાય છે. ચલો જોઈએ એનો જવાબ શું લખાશે. ચલો અહીંયા ધ્યાન આપો. 2 વખત પૂછાયો છે 4 માર્ક્સમાં. બરાબર, એકવાર રિપીટરમાં ને એકવાર મેઇન એક્ઝામમાં પણ આવી ચૂકેલો છે. 2020 એકદમ કોરોના કાળ ને 2020 ની જો વાત કરું તો 2020માં આ બંધ એક્ઝામ આપેલી. બરાબર, એટલે મેં જાણે કદાચ આ દાખલો ગણેલો હોઈ શકે. બરાબર, કારણ કે 2018માં તો 10મું કરેલું તો આ કદાચ 2020 માર્ચ 2020માં મારી જ એક્ઝામ હશે 12માની. બરાબર, ચાલો તો જોઈએ દાખલો કઈ રીતે કરાય. ચલો, 2 તત્વો આપેલા છે એ અને બી. અરે આ કઈ નવા તત્વ આવ્યા? એટલે ભાઈ ખાલી એ અને બી એમ જ આપેલું છે. બરાબર, એ અને બી કોઈ નવા તત્વ નથી શોધાયા. બરાબર, ચલો આણ્વીય સૂત્ર એનું શું છે? AB2 અને AB4 આવું આણ્વીય સૂત્ર છે. તેના ધરાવતા સંયોજનો બનાવે છે. એટલે કે 2 તત્વો એ અને બી કીધા છે જે કાલ્પનિક તત્વો છે. તેમાં શું બનાવે છે? AB2 અને AB4. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા જો C6H6 લખી પણ દીધું છે એ લોકોએ, કોઈને કદાચ નહીં ખબર હોય તો. ચાલો, AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4માં 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કિલો કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. તો એ અને બી ના પરમાણ્વીય દળ ગણો. આવી કઈ રકમ લખેલી છે. રકમ જોઈને ભાઈ ઈચ્છા થાય કે આજે તમારે પેપર લખવું જ નથી. બરાબર, આ પકડો પુરવણી, મેં ચાલ્યો ઘરે. બરાબર, તેવું કઈક રકમ છે પણ બહુ ઈઝી દાખલો છે. જો એકવાર સમજી લો તો બહુ ઈઝી છે દાખલો. ચાલો તો ડેટા લખીએ. સૌથી પહેલા તો ડેટા કઈ રીતે લખો છો મેં? આપણે AB2 માટે, હવે AB2 માટે અને AB4 માટે અલગ અલગ આપેલું છે. તો સૌથી પહેલા જે કોમન હોય તે વસ્તુ મેં ઉપર લખી દઉં. ચાલો, કોમન કઈ વસ્તુ છે? 20 ગ્રામ બેન્ઝીન. બરાબર, બંનેને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાના છે. 2 બીકર મેં અલગ અલગ લીધા. બંને બીકરમાં 20-20 ગ્રામ બેન્ઝીન લઈ લીધો અને એનામાં પછી મેં બંનેનો 1-1 ગ્રામ ઉમેરો છું. એટલે મારા માટે એક વસ્તુ કોમન છે, બેન્ઝીન. ચાલો, બેન્ઝીનમાં ઓગાળતા એટલે બેન્ઝીન શું થયું અહીંયા આપણો? દ્રાવક થયો. દ્રાવકનું દળ એટલે W1 બરાબર 20 ગ્રામ. 20 ગ્રામ. ચાલો, આ બંનેમાં કોમન છે. હવે મેં બંને માટે અલગ અલગ ડેટા લખું. પહેલા AB2 માટે લખી દઉં. AB2 માટે, ચલો AB2 માટે લખું. ચલો, AB2 શું કહે છે? મેં લીધો બીકર અને તેમાં છે 20 ગ્રામ બેન્ઝીન. તેમાં મેં શું ઓગાળ્યું? AB2 નો 1 ગ્રામ નાખી દીધો, માત્ર 1 ગ્રામ. બરાબર, 1 ગ્રામ નાખી દીધો એટલે આ શું થયું? 1 ગ્રામ. AB2 નો દળ, AB2 શું છે અહીંયા મારો? દ્રાવ્ય એટલે W2 બરાબર 1 ગ્રામ. ખ્યાલ આવશે ને દરેકને? ચલો નેક્સ્ટ, 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. ચલો, આ શું આપેલું છે? 2.3 કેલ્વિન નો ઘટાડો. આપણી પાસે તાપમાન માટે 3 વસ્તુ છે. બરાબર, TF, TF નોટ, ડેલ્ટા TF. આ શું આપેલું છે આપણને? ડેલ્ટા TF આપેલો છે. કઈ રીતે ખ્યાલ આવે? આટલાનો ઘટાડો થયો, ઘટાડો ડાયરેક્ટ આપેલો છે. જો ન ખ્યાલ આવે
તો એક વસ્તુ ધ્યાન રાખવાનું 2.3 કેલ્વિન આટલી ઓછી કિંમત માત્ર ડેલ્ટા ટીએફ અથવા તો ડેલ્ટા ટીબી ની જ હોઈ શકે આટલી કિંમત બરાબર બાકી તમે જાતે જ વિચારો 0 ડિગ્રી સેલ્સિયસમાં જ આપણે અહીંયા થરથરીને ભાઈ કાં શું હાલ થાય આ તો 2.3 કેલ્વિનની વાત કરે 2.3 કેલ્વિન એટલે જાતે વિચારી જાઓ કેટલું નીચું તાપમાન થાય બરાબર 2.3 કેલ્વિન એટલે લગભગ -270 કેલ્વિન જેવું થશે સોરી -270 ડિગ્રી સેલ્સિયસ જેવું બરાબર ભાઈ એ તો કોઈ તાપમાન હોય નહીં એટલે આ ડેલ્ટા ટીએફ જ હોય આવી જો નાની કિંમત આવી તે બરાબર આ એક હિન્ટ આપ્યું ચાલો ડેલ્ટા ટીએફ કેટલો છે 2.3 કેલ્વિન ચાલો અહીંયા આપણો AB2 માટે પતી જાય હવે મેં બાજુમાં જ લખી દઉં છું બાજુમાં લખી દઉં AB4 માટે ચાલો અહીંયા લખી દઉં છું આ રીતે AB4 માટે ચાલો AB4 માટે AB4 નો પણ મેં 1 ગ્રામ ઓગાળતો છું તમે લખી દઉં એના માટે પણ W2 બરાબર કેટલા છે 1 ગ્રામ છે અને એ પણ કેટલો ઘટાડો કરે છે 1.3 કેલ્વિન નો એટલે આ પણ ડેલ્ટા ટીએફ થશે ડેલ્ટા ટીએફ બરાબર કેટલા 1.3 કેલ્વિન ચાલો ખ્યાલ આવી ગયો તમને હવે હજુ એક કોમન વસ્તુ છે કઈ 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ જે બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક છે ચાલો તો હું જરાક ઉપરથી જગ્યા બનાવીને લખી દઉં છું ચાલો મોલર અવનયન અચળાંક જો અહીંયા મોલર અવનયન અચળાંક લખેલો છે શબ્દ મેં તમને શું કીધું આને શું કહેવાય ઠાર બિંદુ અવનયન અચળાંક કહેવાય બરાબર બીજું શું મોલર અવનયન અચળાંક પણ એનો આ નામ છે બરાબર ચાલો મોલર અવનયન અચળાંક એટલે શું કહીશ મેં કે એફ કેટલો આપેલો છે 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ હવે આ બંને માટે કોમન રહેશે કેમ કારણ કે બંનેમાં દ્રાવક મારો એક જ સમાન છે બંને બેન્ઝીન જ છે બંનેમાં મેં બેન્ઝીન જ લીધો છે ખ્યાલ આવી ગયો આપણે અહીંયા ડેટા કમ્પ્લીટ થયો આટલો ડેટા આપણે લખવાનો છે આમાં કોઈ પ્રશ્ન છે પાછળ મારે ધ્યાન આપવું પડશે હવે વધારે બરાબર ને હજુ પણ કંઈક નહીં થશે તમારે પાછળ વાળાને અગાડી જ બોલાવવા પડશે પછી બરાબર જો પછાડી જ બેસવું હોય તો ભાઈ ધ્યાન આપ્યા કરજો ચાલો હવે આપણે દાખલો ગણીએ ચાલો શું કરીશું આપણે શું શોધવાનું છે એ અને બી ના પરમાણુય દળ મારે ગણવાના છે ચાલો પરમાણુય દળ તો આપણે કઈ રીતે ગણી શકીએ તો એક જ હિન્ટ આપણને અહીંથી મળે અહીંયા આપણને મોલર દળ નથી ખ્યાલ તો આના પહેલા મોલર દળ શોધી કાઢીએ આના પરથી આપણે મોલર દળ શોધી શકીએ એ જ આપણો એક રસ્તો બને જવા માટે તો હવે બસ આપણે ચાલીએ ભલે આપણે ખ્યાલ નહીં આવે કે આપણે ક્યાં પહોંચાય પણ એક જ રસ્તો છે એટલે આપણે ચાલીએ ચાલો તો AB2 માટે અને AB4 માટે અલગ અલગ ગણતરી કરવી પડશે બરાબર ચાલો અહીં AB2 માટે મેં ગણતરી કરું છું બરાબર ફરીથી હેડિંગ મારી દઉં AB4 માટે AB2 માટે ચાલો ગણતરી કરું છું AB2 માટે ડેલ્ટા TF નું સૂત્ર મૂકી દઉં બોલો સૂત્ર શું આવશે ડેલ્ટા TF નું KF ગુણ્યા 1000 ના છેદમાં ગુણ્યા W2 ના છેદમાં M2 2 ના છેદમાં 2 જ છે બરાબર સેટ જ એ રીતે કરેલું છે કે યાદ રહી સૂત્ર બાકી તમે ચોપડીમાંથી વાંચો તો ભાઈ હવાર પડી જાય તમારી બરાબર ને ન ખ્યાલ આવે તો મેં તમને કયું સૂત્ર કીધેલું છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M શું છે મોલાલિટી ને આ મોલાલિટીનું સૂત્ર બનતું છે આ દ્રાવ્યનું મોલની સંખ્યા છેદમાં દ્રાવકનો દળ કિલોગ્રામમાં પણ હવે મારે તો ગ્રામમાં લેવું છે એટલે ઉપર ગુણ્યા 1000 ક્લિયર છે બધાને ચાલો હવે કિંમતો મૂકીએ ચાલો એક કામ કરું મેં પહેલા છે ને કરતા બનાવી લઉં બરાબર કરતા બનાવી લઉં M2 બરાબર KF ગુણ્યા 1000 ના છેદમાં W1 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF બરાબર આ મેં કરતા બનાવી દીધો હવે AB2 માટે ગણતરી મેં અહીંયા લખ્યું બરાબર અને આને થોડોક ઉપર લઈ લઉં ચાલો હવે AB2 માટે અહીંયા લખું છું
ચલો AB2 માટે KF છે, W1 છે, W2 પણ છે, W1 છે, W2 પણ છે અને ડેલ્ટા TF પણ છે. તો બધી કિંમતો મૂકી દઉં છું. ઓકે આ 2.3. ચલો કિંમતો મૂકું છું બસ, બીજું કઈ નવું નથી કરતો. M2 બરાબર ચલો KF 5.1 ગુણ્યા 1000 ના છેદમાં W1 કેટલા છે 20 ગુણ્યા W2 છેદમાં M2. ચલો W2 1 છે અને M2 મારી પાસે ઓકે મારે ગણવાનું રહી ગયું. ચલો બેન્ઝીન છે તો અહીંયા જરાક અહીંયા ગણી કાઢું છું. બેન્ઝીન માટે M2 અલા M2 કા ડેલ્ટા TF છે ને આપણો તો. ચલો ખોટો ગણું છું આ તો. ચલો ડેલ્ટા TF કેટલો છે 2.3 કેલ્વિન બરાબર. ચાલો ગણી કાઢો કેટલા આવે છે આ. શું આવે છે ભાઈ, આ બાજુ પણ ગણો ભાઈ. 110.86 બરાબર. આ શું આવશે આને કમ મોલર દળનો ગ્રામ પર મોલ. ચાલો હવે AB4 માટે મેં ગણતરી કરું છું અહીંયા બાજુમાં. ચાલો AB4 માટે ચાલો M2 ચાલો મારો આટલી બધી કિંમતો સમાન છે, એક પણ સમાન છે, ખાલી આ જ બદલાતું છે બરાબર. આ નીચે જ બદલાતું છે, બેઠો કોપી માર લઉં અહીંથી બરાબર. 5.1 ગુણ્યા 1000 ના છેદમાં 20 ગુણ્યા 1 ના છેદમાં 1.3. ચાલો કેટલા આવશે કેટલા આવે છે 196.15 ગ્રામ પર મોલ. ચાલો હવે મને મળી ગયો AB2 માટે અને AB4 માટે બરાબર. ચાલો હવે જો હવે હું શું કરું છું. ચાલો મને આણ્વીય સૂત્રો આપેલા છે આના બંનેના આણ્વીય સૂત્ર આપેલા છે AB2 અને AB4. ચાલો તો આણ્વીય સૂત્ર પરથી તમે શું ગણી શકો, તમે મોલર દળ આણ્વીય સૂત્ર પરથી મોલર દળ ગણી શકો બરાબર. આની જગ્યાએ કઈક ધારો કે શું હતા, આની જગ્યાએ કઈક CO2 હતા તો તમે ગણી કાઢતા કે નહીં ગણી કાઢતા બરાબર. અહીંયા મોલર દળ આપણને મળી ગયા તો એનું રિવર્સ આપણે નહીં કરી શકીએ, રિવર્સ કરીને A અને B ના પરમાણ્વીય દળ ગણી શકીએ કે નહીં ગણી શકીએ. ચાલો હજુ પણ થોડું કન્ફ્યુઝન હશે જ, તે થોડીક વારમાં ક્લિયર થઈ જ જશે. તો હું શું કરું છું સૌથી પહેલા અહીંયા એક વસ્તુ ધારી લઉં છું. ધારો કે જે આપણે શોધવાનું છે તે ધારી લઉં. ધારો કે એનું પરમાણ્વીય દળ બરાબર કેટલો છે x છે અને B નું પરમાણ્વીય દળ કેટલું છે, B નું પરમાણ્વીય દળ બરાબર y છે. x અને y મેં ધારી લીધા. ચાલો હવે મેં ફરીથી ચાલો AB2 માટે ગણતરી કરું ને આ બાજુમાં AB4 માટે પણ ગણતરી કરી લઉં. AB4 માટે ચાલો AB2 માટે હવે A નું પરમાણ્વીય દળ x છે અને B નું કેટલું છે y. તો AB2 પરમાણ્વીય સૂત્ર હોય તો મેં શું લખી શકું x plus 2y લખી શકો x plus 2y. ચાલો આ શું છે શું મળે છે આપણને મોલર દળ મળે છે કોનું AB2 નું, જે આપણે કેટલો શોધેલો છે M2 બરાબર. તમે લખી દઉં M2 અને છેલ્લે એની કિંમત પણ મૂકી દઉં છું x plus 2y બરાબર 110.86. ચાલો મળી ગયું. ચાલો બેઠો એ રીતે જ AB4 માટે x plus 4y બરાબર M2 એટલે x plus 4y બરાબર શું થશે 196.15. ખ્યાલ આવી ગયો દરેકને શું કર્યું આ
હવે મેથ્સ વાળા તો વિચારતા જ હશે કે ભાઈ આનો એક વસ્તુ આપણે કરી શકીએ છીએ, બરાબર? શું કરી શકીએ આનો? લોપ કરી દે, એકને ઉડાડી કરીએ. બે સમીકરણ એટલે જ આપેલા છે, બે આણ્વીય સૂત્ર. x ઉડાડી દઈએ, y આપણે શોધી કાઢીએ, ને y શું આપણે ધારેલું છે? b નું પરમાણુ દળ મળી ગયું. પછી એકમાં કિંમત મૂકી દઈશું અને x નું શોધી કાઢશું, એનું પરમાણુ દળ મળી જશે. ખ્યાલ આવી ગયો આખો દાખલો ફરી, બરાબર? ચલો નવા પેજમાં ગણી લખીએ. ચલો x પ્લસ 2y બરાબર કેટલા છે? 110.86 છે, 110.86. અને બીજું શું છે? x પ્લસ 4y, x પ્લસ 4y બરાબર 196.15, 196.15 બરાબર. પણ હવે આપણે અહીંયા છે ને તે લખવું પડશે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, કારણ કે આ કેમેસ્ટ્રી છે, મેથેમેટિક્સ નથી, એટલે આપણે એક લાઈન લખવી પડે. ચલો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. ચાલો ચલો હવે ચલો બાદબાકી કરવાની છે, બરાબર? માઇનસ માઇનસ માઇનસ, ચલો શું થશે? x કેન્સલ થઈ જશે, બરાબર? ચલો કેન્સલ કરી દઉં, આ કેન્સલ. ચલો થઈ ગયું કેન્સલ. ચલો 2y માઇનસ 4y કેટલા થશે? માઇનસ 2y થશે. ચાલો 110.86 માઇનસ 196.15 માઇનસ 95. 85.29. ચાલો બંને બાજુથી માઇનસ ઉડી જશે અને y નીચે 85.29 ના છેદમાં 2. ચલો કેટલા આવશે? 42.64 બરાબર. ચાલો y મળી ગયો. હવે હું કરું, એક કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકી દઉં. ચાલો કોમાં મૂકીશું? 1 માં કે 2 માં? શું કહે છે પુષ્પા? પુષ્પેન્દ્ર શું કહે છે? પહેલામાં. કેમ પહેલામાં? બીજામાં કેમ નહીં? બસ મને લાગ્યું આવો જવાબ છે. શું કહે છે દેવેન્દ્ર? પહેલામાં. કેમ પહેલામાં? પણ પહેલું જ કેમ ભાઈ? જ્યાં મૂકવા હોય ત્યાં મુકાય. હા સહેલું પડે ભાઈ. અહીંયા 4y માં 4 ગણી ગણતરી કોણ કરે ભાઈ? સહેલું પડે ભાઈ, બરાબર? બંનેમાં મુકાય એમ, પણ જે સહેલું પડે તે કરવાનું આપણે. ચાલો ચાલો x પ્લસ, હવે એક લાઈન લખી દઉં કે સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા, બરાબર? જો તમને લાગતો હોય દાખલો ખોટો હોય તો આવા જરાક વાક્ય લખીને તમે થોડુંક લાંબુ કરી શકો કે ભાઈ સાહેબને લાંબુ લાગે, બરાબર? ઘણા તો એ પણ નથી કરતા. ચાલો y ની કિંમત મૂકી દઈએ. ચાલો x પ્લસ 2 કૌંસમાં 42.64 110.86. ચલો કેટલા આવે છે? x વત્તા, હવે જો આ બે ગુણાકાર તો અહીંયા ભાગાકાર કરી લો તો અહીંયા જ બેઠો લખી દઉં, પાછો કરવા નહીં જવાનું, બરાબર? થોડીક અક્કલ ચલાવવાની. ચાલો પેલી બાજુ લઈ જાઓ, બાદબાકી કરો. -85.29 કેટલા આવે છે? 25.57 બરાબર. ચાલો હવે પાછું આ તો x અને y મળ્યું, પણ x આપણે શું ધરેલું? a નું પરમાણુય દળ અને b નું પરમાણુય દળ, એટલે પછી આટલું માં બોક્સ ચડાવીને બેસી નહીં જવાનું, બરાબર? ચાલો બોક્સ તો મેં પાડી દઉં. ચાલો બોક્સ પર ચડાવીને બેસી નહીં દેવાનું, લખવાનું કે ભાઈ આમ વાળી લીટી અહીંયા થોડીક લખવી પડશે. x અને y શોધીને બેસી જશો તો ભાઈ ની કઈ થશે. a અને b નો પૂછેલો છે આપણે. ચાલો તો લખવું પડે અહીંયા આમ
A નો પરમાણ્વીય દળ બરાબર x બરાબર કેટલું થશે 25.57 ને હવે અહીંયા એકમ લખવાનો બરાબર ને અહીંયા ચોપડીમાં આ લોકોએ જે જવાબ લખેલો છે તે પ્રમાણે અહીંયા યુ લીધો છે એકમ યુનિફાઈડ માસ યુ એકમ અહીંયા લીધો છે જે પરમાણ્વીય દળનો એકમ થાય તે અહીંયા લીધો છે એટલે મેં લેવું છું ગ્રામ પર મોલ નહીં લખતા અહીંયા બરાબર અને બી નું પરમાણ્વીય દળ બરાબર y બરાબર કેટલા થશે 42.64 યુ બરાબર ખ્યાલ આવી ગયો યુ એટલે યુનિફાઈડ માસ ચાલો જવાબ જોઈ લઈએ આપણે કે આપણો જવાબ આવ્યો છે કે નહીં 25.58 42.64 બરાબર 58 57 પછી કંઈક હશે આંકડો 5 હતો તો પછી રાઉન્ડ ઓફ થઈ જશે કઈ નહીં પણ આપણો આ જવાબ અહીંયા ફાઇનલ કેવાશે ચાલો આ આપણો જવાબ અહીંયા આવી ગયો છે ખ્યાલ આવ્યો દાખલો એકદમ સરળ દાખલો છે બસ શું કરવાનું છે કેમેસ્ટ્રી અહીંયા સુધી છે સૂત્ર યાદ કરવાનું છે બંનેના મોલર દળ શોધવાના છે ને અહીંયા થોડુંક કેમેસ્ટ્રી છે પછી મેથેમેટિક્સ શરૂ થાય છે બરાબર કેમેસ્ટ્રી અને બાયોલોજીના કોલેબોરેશન થી આ દાખલો બનેલો છે બરાબર મેથેમેટિક્સ અને શું કેમેસ્ટ્રી હા બરાબર જા ભાઈ ચાલો જૈવિક અણુઓનો તો આખો ચેપ્ટર છે બરાબર ચાલો આગળ વધીએ આપણે આ ખ્યાલ આવી ગયો દરેકને આઈએમપી દાખલો છે 2 વખત પૂછાઈ પણ ચૂકેલો છે 2020 2025 ચાલો હવે આપણે પોતાના સંખ્યાત્મક ગુણધર્મને જે ચોથી અને શું કહેવાય રાશિ કે જે કહેવાય તે સંખ્યાત્મક ગુણધર્મો જે ચોથો છે તે જોઈએ અને આના પછી એક નાની થિયરી ને થોડાક દાખલાઓ છે બસ ને આપણું ચેપ્ટર અહીંયા સમાપ્ત થશે તો થિયરી છે બસ ને થોડીક બોરિંગ છે હું અહીંયા બસ વાંચ્યા કરા બરાબર અને ભાઈ જે કંઈક રામકથા વગેરે ચાલતી હોય તે રીતે તમારે સાંભળવાનું છે બરાબર 2 સ્લાઇડમાં થોડીક વ્યવસ્થિત જરાક લાગશે કે કેમેસ્ટ્રી છે પછી તમે વાંચ્યા જ કરા બરાબર ચાલો તો વધીએ આગળ અભિસરણ દબાણ ચાલો અભિસરણ દબાણ મિત્ર શું છે આ વાંચો શું કહેવાય અને અભિસરણ અને અભિસરણ દબાણ ચાલો થિયરી 2 વખત આવી છે 2 વખત થિયરી આવી છે માર્ચ 2020 એટલે કે ભાઈ મેં જે પેપર આપેલું તેમાં અને જૂન 2024 માં પૂછાયો છે ને મને ખબર નહીં હવે કદાચ લખેલી પણ આવી મેં મને પોતે યાદ નથી કઈ ચાલો આગળ વધીએ શું અહીં बस अभी तो 20 मिनट हुए सिर्फ सिर्फ 20 मिनट हुए चलो कई नहीं આપણે ચાલુ જ રાખીએ બરાબર ચાલો માર્ચ 2020 અને જૂન 2024 ચાલો વાત નહીં કરો ભાઈ ચાલો અભિસરણ અને અભિસરણ દબાણ ભાઈ આ બાજુ ભાઈ પ્લીઝ વાત નહીં કરો ને મોબાઈલ મૂકી દો અંદર નહીં તો પછી જપ્ત થઈ જશે ભાઈ મોબાઈલ મૂકી દો શું થયું ચાલો કઈ નહીં એનું કારણ પણ આમ જ આવશે ચાલો સવાલ જોઈ લઈએ સવાલ અભિસરણ અને અભિસરણ દબાણ સમજાવો બરાબર એટલે જે હેડિંગ છે તે તમારે સમજાવવાનું છે આની અંદર દ્રાવણના અભિસરણ દબાણ પરથી દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર તારવો શું તારવવાનું છે કે અભિસરણ દબાણ પરથી મોલર દળ શોધવાનું સૂત્ર તારવો બરાબર આમાં જો પાછળ જો અહીંયા પણ મોલર દળ શોધવાનું સૂત્ર આ રીતે મેં મેળવેલું તો એનું આ જ રીતે પણ આમાં અભિસરણ દબાણથી પણ દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે ચલો
શું લખતા છે? આ થિયરી લખતા છે? ભાઈ તમારે ડીલ કરવી હોય તો બહાર જઈને કરો. બરાબર, અહીંયા અહીંયા કેમેસ્ટ્રી કરવાનું છે આપણે. બરાબર, આ રેકોર્ડિંગમાં પછી ભાઈ તમને તકલીફ કરશે આ બધું ભાઈ. બરાબર, તમને તકલીફ થશે આ બધું. અહીંયા તમારે 2-3 મિનિટ બગડે. બરાબર, પછી તમે ત્યાં જ પછી ભાઈ પેલો ડબલ ક્લિક કરીને પછી અગાડી તમે ફોરવર્ડ કરશો. ચાલો જોઈએ. આપણે ઘણી પરિઘટનાઓ કુદરતમાં અને ઘરમાં જોઈએ છીએ. બરાબર, પરિઘટનાઓ કોમાં જોઈએ છે? કુદરતમાં અને ઘરમાં. શું છે કુદરત અને ઘરમાં? કેવું વાક્ય લખેલું છે? ચાલો ઉદાહરણ તરીકે કાચી કેરી. કાચી કેરી જ્યારે બ્રાઇનમાં આથીએ છીએ, બ્રાઇન એટલે મીઠાનું પાણી, મીઠાનું પાણીમાં આથવણ કરો. અથાણું નાખતા સમયે જોયું છે ને અથાણું? ખાધેલું બી છે, હું વાત કરે. ચાલો ત્યારે શું કરવામાં આવે? મીઠાના પાણીમાં આથવામાં આવે. બરાબર, ત્યારે તે સંકોચાઈ જાય છે. જોઈ લો સંકોચાયેલી. બરાબર, કેટલી મસ્ત એ કેરી. અને પછી ભાઈ આથાવણ પછી ભાઈ એનું બધું પાણી નીકળી જાય. હાવ જ જ્યાં એનો છોટલો જ બહારનો બચે. માંડ જોયેલું છે ને. ચાલો, કરમાઈ ગયેલા ફૂલોને તાજા પાણીમાં મૂકવામાં આવે તો નવજીવન પ્રાપ્ત થાય છે. હવે આ તો મને પણ નથી ખ્યાલ, આવું કદાચ થતું પણ હશે. થોડોક બાયોલોજી વાળાને થોડોક વધારે ખ્યાલ હોય તો પ્રકાશ પાડો. બરાબર, કે કરમાયેલા ફૂલને પાણીમાં મૂકે તો નવજીવન પ્રાપ્ત થાય કે નહીં થાય? થાય. ઓકે, કઈ છે તો પછી માની લઈએ નવજીવન પ્રાપ્ત થાય છે. લોહીના કોષને ક્ષારીય પાણીમાં મૂકવામાં આવે તો ક્ષીણ થઈ જાય છે. લોહીના કોષ, હવે લોહીના કોષ તો કાં કાઢીને કાં મૂકવાના, હવે તો એ કોને ખબર હશે? બરાબર, તેની ખબર, પણ અહીંયા લખેલું છે એટલે માની લઈએ કે જો લોહીના કોષને ક્ષારવાળા પાણીમાં, કેવા પાણીમાં? ક્ષારવાળા પાણીમાં જો મૂકવામાં આવે તો એ તો શું થઈ જાય? ક્ષીણ થઈ જાય, એ પણ સંકોચન પામી જાય છે. બરાબર, ચાલો આપણે આ બધી પ્રક્રિયાઓમાં જોઈએ તો એક સામાન્ય વસ્તુ જોવા મળે છે કે આ બધા જ પદાર્થોમાં શું છે? પડદો સાથે સંબંધિત છે. કોની સાથે સંબંધિત છે? પડદા સાથે સંબંધિત છે. કેવો પડદો? કેવો પડદો એ તો આપણે જોવાના છે. બરાબર, ચાલો પડદા સાથે સંબંધિત છે. આ પડદા કોની સાથે? પ્રાણીજ અથવા વનસ્પતિ જ ઉદ્ગમમાંથી હોઈ શકે છે. કોનામાંથી હોઈ શકે? પ્રાણીજ અથવા વનસ્પતિ જ ઉદ્ગમમાંથી હોઈ શકે છે. ચલો પુષ્પેન્દ્ર, બરાબર, આપણે શું જોયું? કેરી આથવણ. કેરી આથવણ કરીએ તો સંકોચાઈ જાય. બરાબર, તો બસ એ પછી પડદા સાથે સંબંધિત છે એમ કીધું. હવે એ પડદા વિશે આપણે જોતા છે. ચાલો, પ્રાણીજ અથવા વનસ્પતિ જ ઉદ્ગમમાંથી હોઈ શકે કે આ પડદાઓ. બરાબર, ઉદાહરણ આપેલું છે ભૂંડનું મૂત્રાશય. બરાબર, બ્લેડર અથવા તો પાર્ચમેન્ટ. બરાબર, પાર્ચમેન્ટ આને જ કહેવામાં આવે. હું દાંત કાઢતા તમે યાર, બાયોલોજી તો છે આ. બરાબર, શું યાર આમાં અગાડી તમે જશો તો તમારે પછી એમાં સબ્જેક્ટ ચૂઝ કરવાના હોય. ઘણા લોકો પછી એમાં શું કરશે? ઝુઓલોજી લેશે. ઝુઓલોજીમાં પછી આની ભણશે તો પછી હું ભણશે. બરાબર, બરાબર કે નહીં? ચાલો, અથવા તો સાંશ્લેષિત, અથવા સાંશ્લેષિત સેલોફેન હોય છે. સાંશ્લેષિત સેલોફેન હોય છે. સાંશ્લેષિત કવા? સેરોફેન. બરાબર, શું ધ્યાન આપતા છે અહીંયા? કેનો મેં વાંચતો છું અહીંયા, તમે લોકો યાર ટાઈમ પાસ કરતા છો યાર. બંધ કરી દેવું વચ્ચે? હે બંધ કરી દેવું? નીચે કહી દેવા ભાઈ મેં ભણાવી દીધું છે. બરાબર, એમ તો માનશે જ નહીં, રેકોર્ડિંગ છે તે. ચાલો, આ પડદા સતત સીટ અથવા ફિલ્મ જેવા દેખાય છે. કોના જેવા દેખાય? સતત સીટ, સતત એટલે સળંગ હોય છે, એટલે કે કઈક એમાં કઈક પેલો કઈક અલગ અલગ હોતું નથી. સીટ, સીટ જેવા દે એટલે કે ભાઈ પેલો એક ચોરસ હોય છે એમ. અને ફિલ્મ જેવા દેખાય છે. ફિલ્મ એટલે પેલી કદાચ કઈક ફિલ્મની વાત કરતા હશે, હવે પેલો ટેપ નીકળે છે તેવું કંઈ. બરાબર, આમ છતાં પણ તે એવી જાળીદાર રચના ધરાવે છે જે
ઉપસૂક્ષ્મ સબ માઇક્રોસ્કોપિક એટલે ખૂબ જ સૂક્ષ્મ શું કણો અને છિદ્ર ધરાવે છે, કાણા અથવા છિદ્રો ધરાવે છે. બરાબર. પાણી દ્રાવકના નાના અણુઓ અને તેમની આરપાર પસાર થાય છે પણ દ્રાવ્ય જેવા પદાર્થોને અણુઓથી અટકી જાય છે. આ પ્રકારના ગુણધર્મ ધરાવતા પડદાને અર્ધપારગમ્ય પડદો શું કહેવાય છે? અર્ધપારગમ્ય પડદો કહેવાય છે. સેમી પરમિએબલ મેમ્બ્રેન ટૂંકમાં કહેવાય તો SPM કહેવાય છે. શું કહેવાય છે? SPM કહેવાય છે. ચાલો તો ફરીથી મેં જરાક જેટલો છે તેટલો ફરીથી બોલી દઉં છું કે આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ છે. બરાબર. મુખ્યત્વે આપણે કેરીની ઘટના તો બધાએ જોઈ હશે. કેરીને શું કરો, જે મીઠાના પાણીમાં તમે મૂકો તો એ સંકોચાઈ જાય છે. કોના સાથે સંબંધિત છે? પડદા સાથે સંબંધિત છે. આ પડદા કઈ વનસ્પતિ અથવા તો પ્રાણી જ એના ઉદ્ગમમાંથી બનેલો હોઈ શકે છે. ને એમાં શું હોય, એ અતિ સૂક્ષ્મ કણાઓના બનેલા હોય ને તે શું કરે, દ્રાવકના અણુઓને જવા દે. કોને જવા દે? દ્રાવકના અણુઓને જવા દે. પરંતુ દ્રાવ્યના જે પણ અણુ હોય અથવા તો કણો હોય તેને તાને તાજ રોકી દે છે. બરાબર. ને તેને શું કહેવાય? અર્ધપારગમ્ય પડદો. અર્ધ એટલે સેમી, પારગમ્ય એટલે પરમિએબલ એટલે પરમિટ કરે, પરમિશન આપે જવાની એમ. અર્ધ કેમ કીધું? કારણ કે દ્રાવકને જવા દે છે, દ્રાવ્યને જવા નહીં દે એટલે અર્ધપારગમ્ય. થોડાકને જવા દે, થોડાકને નહીં જવા દે. અર્ધપારગમ્ય પડદો એટલે મેમ્બ્રેન અહીંયા કીધું છે. ખ્યાલ આવ્યો આ સ્લાઇડમાં? ચલો નેક્સ્ટ. ચલો એમ ધારો કે માત્ર દ્રાવકના અણુઓ જ આવા અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકે છે. મેં કીધું તેમ કોણ પસાર થાય છે? દ્રાવક જ માત્ર પસાર થાય છે. જો આવા પડદાને દ્રાવક અને દ્રાવણ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ આકૃતિ જોજો મૂકવામાં આવે તો દ્રાવકના અણુઓ પડદામાંથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ વધે છે. ચાલો તો આ આકૃતિ છે, આ રીતની કઈ આકૃતિ છે. તેની અંદર મેં આ શું ભરેલું છે? દ્રાવક ભરેલું છે. આજે જે પણ ડાર્ક રેડમાં છે તે શું છે? દ્રાવક ભરેલું છે. અને આ રીતનું કંઈક છે રચના, તેની અંદર મેં શું ભરેલું છે? દ્રાવણ ભરેલું છે. ને અહીંયા શું લગાવેલો છે મેં આ જગ્યા ઉપર? ચલો આ જગ્યા પર શું લગાવેલું છે મેં? અર્ધપારગમ્ય પડદો એમ આડો લગાવી દીધો છે. બરાબર. પછી શું કર્યું મેં? આને અંદર ડુબાડી દીધો તો મને શું જોવા મળે? મને શું જોવા મળે છે અહીંયા? કે જે કંઈ પણ દ્રાવક છે, શુદ્ધ દ્રાવક એ આ દ્રાવણની અંદર પસાર થતા જોવા મળે છે. દ્રાવકની અંદર પસાર થતા જોવા મળે છે. ખ્યાલ આવ્યો દરેકને? શું થાય છે? શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. કોના ગતિની દિશા કઈ છે? શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. લખી દઉં છું. શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. ચાલો શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. ખ્યાલ આવી ગયા? આ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. આ નોટ કરી લેજો. બરાબર. મગજમાં નોટ કરી લેજો એમ. બરાબર. ચાલો નેક્સ્ટ. હવે આ પ્રવાહ સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ચલો કેટલો દ્રાવક અંદર જશે? દ્રાવણની અંદર જ. જો આ અહીંયા ઉપર આવી ગયું, ઊંચું આવી ગયું એટલે આટલું આવ્યું છે એમ કે, ને તે ક્યાં સુધી આવશે? જ્યાં સુધી સંતુલન પ્રાપ્ત થાય નહીં. ભાઈ આ બાજુ જરાક અવાજ ઓછો કરો તમે. ચલો સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જો દ્રાવણ કેટલુંક વધારાનું દબાણ લગાવવામાં આવે. હવે શું કહે છે? આ દ્રાવણ ઉપર મેં શું લગાવું? વધારાનું દબાણ. એટલે કે આની ઉપર વધારાનું દબાણ લગાવવું તો પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી પોતાની તરફ દ્રાવણ તરફ પસાર થતા રોકી શકાય છે. એટલે જો આ દ્રાવક ક્યાં આવતો છે? દ્રાવણની અંદર આવતો છે. બરાબર. પણ મેં શું કરું? હવે આની ઉપર કંઈક મેં પ્રેશર જરાક લગાવું, જરાક દબાણ લગાવું તો શું થાય કે સંતુલન પ્રાપ્ત થવા પહેલા જ મેં એને રોકી શકું કે ભાઈ તારે અહીંયા અંદર આવવું નથી. કોના ઉપર દબાણ લગાવવું પડે મારે? આ જે પણ દ્રાવણ છે તેની ઉપર દબાણ લગાવવું પડે. તો શું થાય? જે અંદર આવવાનું અહીંયા બંધ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? ચલો હવે જોઈએ. આ દબાણ કે જે દ્રાવકના પ્રવાહને રોકે છે તેને શું કહેવાય છે?
અભિસરણ દબાણ કહે છે? શું કહેવાય? અભિસરણ દબાણ કહે છે. ચાલો તો બહુ નાનું છે. ચાલો, દ્રાવણ નો અભિસરણ દબાણ કહે છે. નથી મજા આવતી, બંધ કરો ભાઈ. ચાલો બસ. ચાલો, શું કહેવાય આને? અભિસરણ દબાણ કહે છે. જે આ પ્રવાહ છે જતો, ચાલો ફરીથી જે દ્રાવકના અણુઓ પડદામાંથી શુદ્ધ દ્રાવક તરફ જાય છે, શુદ્ધ દ્રાવક થી કોના તરફ જાય છે? દ્રાવણ તરફ. તેને શું કહેવાય? અભિસરણ કહેવાય. તેને શું કહેવાશે? અભિસરણ કહેવાય છે. અને જે આ અભિસરણ રોકવા માટે મેં આના દ્રાવણ ઉપર જે દબાણ લગાવ્યું તેને શું કહેવાશે? અભિસરણ દબાણ કહેવાશે. ખ્યાલ આવ્યો હવે? આની અંદર આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અભિસરણ કોને કહેવાય? જે શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ જે એની ગતિ છે, નેચરલી થતી તે ગતિ છે કુદરતી રીતે, તેને અભિસરણ કહેવાય. અને એ અભિસરણને રોકવા માટે દ્રાવણ પણ લગાવતા દબાણને અભિસરણ દબાણ કહેવાય છે. ચાલો આગળ વાંચીએ. દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહને અભિસરણ ને કારણે હોય છે. ચાલો તમે મને કહો, અહીંયા શું છે? અહીંયા શું છે માન? શું છે અહીંયા? દ્રાવક છે. કેવો દ્રાવક? શુદ્ધ દ્રાવક. ને આમાં શું છે? દ્રાવણ છે. તે જ દ્રાવકનું દ્રાવણ છે. હવે તમે મને કહો કોમાં સાંદ્રતા વધારે છે? આમાં દ્રાવણમાં જ સાંદ્રતા વધારે છે. એક બાજુ મેં પાણી લીધું છે, બીજામાં મીઠાનું જલીય દ્રાવણ લઈ લીધું, બરાબર? તો મેં એક ટુકડો, એક કણો નાખું મીઠું, તો પેલું તો વધારે સાંદ્ર કેવું ને, બરાબર? એટલે મારે આ જો શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ, એની જગ્યાએ મેં બીજા શબ્દોનો પ્રયોગ કરું તો મંદ દ્રાવણ થી સાંદ્ર દ્રાવણ તરફ શું હોય? અભિસરણની ગતિ હોય છે. કોના તરફ? મંદ દ્રાવણ માંથી સાંદ્ર દ્રાવણ તરફ. મંદ દ્રાવણ થી સાંદ્ર દ્રાવણ તરફ શું હોય? અભિસરણની ગતિ હોય છે. અભિસરણ ખ્યાલ આવશે ને હવે? આ પ્રક્રિયાને શું કહેવાય? અભિસરણ કહેવાય, બરાબર? ચાલો, અગત્યનો મુદ્દો જે ધ્યાનમાં રાખવા જેવો છે તે એ છે કે દ્રાવકના અણુઓ હંમેશા દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વધે છે. કયા દ્રાવકના અણુઓ કોની તરફથી વધે? દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ, જેમ મેં કીધું તેમ, બરાબર? ચાલો, અભિસરણ દબાણ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે તેમ જણાયું છે. આ વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ આ જે પણ અભિસરણ દબાણ છે તે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે. આની જો આ દ્રાવણ છે તેની સાંદ્રતા જેટલી વધારે રાખો તેટલું વધારે અભિસરણ થશે. જો આની સાંદ્રતા ઓછી રાખો તો અભિસરણ કેવું થશે? ઓછું થશે, એવું આ લોકો કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. ચાલો, દ્રાવણનું અભિસરણ દબાણ એ વધારાનું દબાણ છે જે અભિસરણ અટકાવવા માટે દ્રાવણ પર લગાડાય છે. ચાલો અહીંયા આકૃતિમાં ધ્યાન આપો. આકૃતિ ચોપડીમાંથી બેઠી ઉઠાવી છે, આ ને આ બંને મેં કે દોરી નથી, બરાબર? ચાલો, આ બાજુ શું છે? દ્રાવક છે. ને આ બાજુ શું છે? દ્રાવણ છે. વચ્ચે શું મેં અર્ધપારગમ્ય પડદો SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન લગાવેલું છે. ચલો શું કરું મેં હવે? ચાલો કઈ નથી કર્યું મેં, તો ગતિ કઈ હશે અભિસરણની? મને કહો કઈ દિશામાં હશે? એમ હશે કે એમ હશે? શું? દ્રાવણ તરફ હશે. આ દ્રાવક માંથી કે બાજુ જશે? આ બાજુ જશે, દ્રાવણ તરફ જશે. દ્રાવક થી દ્રાવણ તરફ. અરે જુઓ ને, આમાં દ્રાવક હતો, અહીંયા દ્રાવણ હતું, ને અંદર જતો હતો શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ. દ્રાવણ તો દ્રાવક થી દ્રાવણ તરફ જશે, બરાબર? ચાલો, હવે કોઈ બી પરિસ્થિતિ હોય તો કોઈ ને કોઈ દબાણ તો ભાઈ પ્રેઝન્ટ હોય જ. જેમ કે અત્યારે એક વાતાવરણ દબાણ તો લાગતું છે, કઈ ને કઈ દબાણ લાગતું જ છે, બરાબર? તો જો આની ઉપર અને આ બાજુ દ્રાવક તરફ અને આ બાજુ દ્રાવણ તરફ બંને બાજુ PATM જેટલો દબાણ લાગે જ છે,
બંને બાજુ PATM જેવા દબાણ લાગે જ છે. હવે માની લો આ જે દ્રાવકથી દ્રાવણ તરફ અભિસરણ થતું છે તેને મારે અટકાવવું હોય તો મેં શું કરા, દ્રાવણ તરફ દબાણ લગાવવા, એક્સ્ટ્રા દબાણ લગાવવા. એક્સ્ટ્રા દબાણને મેં શું કહેવાય અહીંયા, પાઈ. એક્સ્ટ્રા દબાણને મેં કહેવા પાઈ. ને તે પાઈ જેટલું મેં દબાણ લગાવવા તો શું થાય છે કે દ્રાવકથી દ્રાવણ તરફ જે અભિસરણ થતો હતો તે થાય છે, અટકી જાય છે. એટલે આ પાઈ જેટલું દબાણ મેં મારે વધારાનું દબાણ લગાવવું પડે છે. કેવું વધારાનું દબાણ લગાવવું પડે છે જેથી અભિસરણ અટકી જાય છે. ખ્યાલ આવ્યો? ચાલો વાંચું છું. એટલે કે દ્રાવકના અણુઓ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવણના અણુને જતા રોકવા માટે લાગુ પાડવું પડે છે. એક જ શબ્દને આ લોકો જો તો તમે બે ત્રણ અલગ અલગ વાક્યોમાં લખતા છે. આ આકૃતિમાં નિર્દેશિત કરેલ છે મેં તમને જણાવ્યું તેમ. બરાબર, આ બાજુ PATM લાગે છે ને આ બાજુ કેટલું, PATM પ્લસ પાઈ. PATM પ્લસ પાઈ લાગશે તો આ ગતિ થશે નહીં. ચલો, અભિસરણ દબાણ કેવો છે, સંખ્યાત્મક ગુણધર્મ. 4 સંખ્યાત્મક ગુણધર્મ છે આપણા. કેટલા? 4. બરાબર, આપણે પાછળ જોઈ લો. કયા? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન અને આ છેલ્લું અભિસરણ દબાણ. MCQ માં આવી શકે છે, આવવાના પૂરેપૂરા ચાન્સ છે. બરાબર, શું કરશે આનામાં 3 લખી દેશે ને એકાદમાં કંઈક બીજું ભલતી વસ્તુ એ લોકો લખી દેશે જે જવાબ આવશે ને એમ લખશે કે નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી. બરાબર, ઘણા પછી નથી વાંચશે નહીં ને પછી ગૂંચવાયા કરશે. અથવા તો પછી એવું પણ બનાવે કે આનામાંથી કોઈ બી 3 લખી દે ને છેલ્લો ઓપ્શન આપેલ તમામ. નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે. બરાબર, ઘણા લોકો શું કરશે, એ જોઈ લેશે, સાચું છે ચાલો ટીક કરીને નાહી કરે. બીજા 2 ઓપ્શન જોશે નહીં, પછી ખબર પડશે આપેલ તમામ જવાબ આવે. બરાબર, આવી ઘટના બનશે. ચાલો, કારણ કે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. એ તો સંખ્યાત્મક ગુણધર્મ થયો. ચાલો, મંદ દ્રાવણ માટે પ્રાયોગિક રીતે એમ જણાયું કે અભિસરણ દબાણ આપેલ તાપમાને દ્રાવણની મોલારિટી C ને સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? આ અભિસરણ દબાણ એ કોના સમપ્રમાણમાં છે? દ્રાવણની મોલારિટીના સમપ્રમાણમાં છે. ચાલો, તાને મેં ગાણિતિક રીતે લખવું હોય તો લખાય. ચાલો, અભિસરણ દબાણને મેં શું કહું છું? પાઈ. બરાબર, પાઈ. અભિસરણ દબાણ પાઈ. ચલો, પાઈ એ કોના સમપ્રમાણમાં છે? દ્રાવણની મોલારિટી C ના સમપ્રમાણમાં છે. અહીંયા મોલારિટીનો સિમ્બોલ અહીંયા કયો લખો છો? મેં C લખું છું. C એટલે અંગ્રેજીમાં કહેવાય કોન્સન્ટ્રેશન ને એનો C લીધો છે. કોન્સન્ટ્રેશન ને સાંદ્રતા કહેવાય છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે મારે સમપ્રમાણતાનો અચળાંક દૂર કરવો છે. શું લખાશે? સમપ્રમાણતાનો અચળાંક દૂર કરું તો અહીંયા શું લખાશે? CRT. ચાલો, આ T એટલે મેં તાપમાનનો લઈ લીધો કારણ કે આપેલ તાપમાને. બરાબર, એમ પણ કીધું છે એટલે તાપમાન પણ આવશે અહીંયા. અને R શું છે અહીંયા? વાયુ અચળાંક. શું છે અહીંયા? R વાયુ અચળાંક. બરાબર, સંપૂર્ણ રીતે કેવું હોય તો સાર્વત્રિક વાયુ અચળાંક એવું જ કહે છે ને, સાર્વત્રિક વાયુ અચળાંક, જેની કિંમત 8.314 અથવા 0.083 તમે લેતા હશો અલગ અલગ એકમોની અંદર. ચાલો, હવે મોટા ભાગે અહીંયા આપણી R ની કિંમતો કઈ આવશે? 0.083 આવશે. મોટા ભાગે કિંમત આપણી આ આવશે 0.083. ચાલો, હવે શું કરું મેં? C શું છે અહીંયા આપણો? C શું છે? સાંદ્રતા કોની અંદર? મોલારિટીની. તો મોલારિટીનું સૂત્ર મૂકી દઉં મેં? મૂકું કે નહીં મૂકું? શું આવશે મોલારિટીનું સૂત્ર? ચાલો, મોલારિટીનું સૂત્ર શું આવશે? ચાલો, દ્રાવ્યના મોલની સંખ્યા. પણ હવે દ્રાવ્યના મોલની સંખ્યા મેં લાંબુ નથી લખતો. દ્રાવ્યના મોલની સંખ્યા માટે આપણી પાસે સિમ્બોલ છે. શું છે? દ્રાવ્યના મોલ એટલે N ને દ્રાવ્ય માટે આપણે કયો નંબર આપેલો છે? 2 નંબર એટલે N2. ચાલો,
મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું કદ માટે અંગ્રેજીમાં કે વોલ્યુમ, ને વોલ્યુમનો v મૂકી દીધો અહીંયા N2RT. ચાલો હવે N2, ચાલો N2 એટલે મેં શું કહી શકું, મોલ છે, મોલ એટલે આપેલ દળ છેદમાં મોલર દળ અથવા તો આણ્વીય દળ, તો મૂકી દઉં W2 છેદમાં M2V ઇન્ટુ RT. ચાલો હવે જો આ આપણું આવી ગયું સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. કોના માટે? દાખલા ગણવા માટે. એમ તો આના દાખલાઓ પૂછાતા નથી ને ચોપડીની અંદર 3 જ દાખલા આપેલા છે સ્પેશિયલ આ સૂત્રના, બરાબર. ચાલો તો આ યાદ રાખો. આનો યાદ રહી તો તમારે પાઈ બરાબર CRT આ યાદ રહી જશે, બરાબર. ને બનાવીને પછી તમે લખી દો. એમ પણ 2 સ્ટેપ જ છે, વધારે છે નહીં મળે. નહીં તો તમે મોલારિટી પછી અલગથી શોધી કાઢો, બરાબર. ખ્યાલ આવશે દરેકને? કશા અહીંયા પ્રશ્ન છે? ચાલો હવે જો આપણા સવાલ જો, સવાલમાં શું પૂછેલું છે? અભિસરણ અને અભિસરણ દબાણ સમજાવો. સમજાવવામાં તો બસ આ બધું લખવાનું હોય. અને દ્રાવણના અભિસરણ દબાણ પરથી દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર તારવો. ચાલો દ્રાવ્યનું મોલર દળ શોધવા માટે મારે M2 ને કરતા બનાવી લઉં. તો તમારે થિયરીની અંદર અહીંયા M2 ને કરતા બનાવવાનો. ચાલો M2 આ બાજુ અને પાઈ નીચે એટલે W2 ઉપર RT છે, W2RT ના છેદમાં પાઈ V ને આ સૂત્ર પર તમારે તમારો સવાલ એન્ડ કરવાનો રહેશે. ને નીચે પછી લખવાનું કે ભાઈ M2 કે આ બધું શું છે, W2 R અને T પાઈ અને V શું છે એ બધું લખવાનું. આ સૂત્ર લખી દેવાનું ને આના પરથી આપણે મોલર દળ ગણી શકાય છે તેમ લખવાનું. ને પાછળ પણ જરાક 1-2 લીટી છે તે તમારે લખવી પડશે પાછળ, કારણ કે મોલર દળની આ લોકો વાત કરી છે એટલે. ચાલો આ લીટી ખાસ લખવી પડશે એ સવાલની અંદર. અભિસરણ દબાણનું માપન દ્રાવ્યનું મોલર દળ નક્કી કરવાની બીજી રીત પૂરી પાડે છે અને આમાંથી MCQ આવે છે, બરાબર. આની અંદરથી MCQ આવે છે. ચાલો આ પદ્ધતિ બહોળા પ્રમાણમાં પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદઅણુ એટલે મેક્રોમોલેક્યુલ્સ એટલે એવા અણુઓ કે જે ખૂબ જ વિશાળકાય હોય છે. ખૂબ જ વિશાળકાય એટલે એનો ભાઈ આપણે સ્ટ્રક્ચર કદાચ લખવા બેસીએ તો કદાચ નોટનું એક પાનું પણ ઓછું પડી જાય, બરાબર. એવા બૃહદ અણુઓની વાત કરી છે ને એના આણ્વીય દળ પણ એકદમ લાખોમાં હોય, બરાબર. આપણે અહીંયા કદાચ HNO3 નો આણ્વીય દળ ગણતા હોય તો કેટલો 68 આવે, પેલો તો લાખોમાં હોય, બરાબર. પ્રોટીનનું પણ કંઈક સ્ટ્રક્ચર વગેરે કેટલું ખૂબ જ મોટું હોય છે ને એનો પણ આણ્વીય દળો લાખોમાં હોય છે. પોલિમર તો છે જ, બરાબર. સાદા અણુ એકબીજા સાથે જોડાઈને બહુ લાંબી શૃંખલા બનાવેલી હોય અથવા તો કંઈક બીજું જાળીદાર શૃંખલા જે તે, પણ એ પણ ખૂબ જ મોટા હોય છે. તો આવા જેટલા પણ મોટા અણુઓ છે ને બીજા બૃહદ અણુઓ છે તેના માટે મોલર દળ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ લીટી પણ ખાસ લખવાની જો તમે પેલો સવાલ પૂછેલો હોય તો, બરાબર. કારણ કે મોલર દળ ગણવાની વાત લખેલી છે એટલે આ તમે લખશો એટલે તમારે થોડા માર્ક કન્ફર્મ થઈ જાય, બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો હવે થોડુંક ભાઈ બોરિંગ જરાક છે જ. હવે હું વાંચું છું, થોડી 2-3 વ્યાખ્યા આવશે અને થોડુંક એની અભિસરણ દબાણની સમજૂતી આવશે. એટલું બધું લાંબુ તમારે લખવાનું નથી, પણ અભિસરણ દબાણનું થોડીક સમજૂતી છે, જરાક વાંચી લઈએ આપણે. ચાલો અભિસરણ દબાણ પદ્ધતિ બીજી પદ્ધતિ કરતાં લાભદાયી છે કારણ કે ઓરડાના તાપમાનની આસપાસ દબાણનું માપન અને મોલાલિટીના બદલે દ્રાવણની મોલારિટીનો ઉપયોગ થાય છે. ચાલો પાછળની 2 રાશિઓ જોઈએ આપણે. કઈ પાછળ 2 વસ્તુ સંખ્યાત્મક ગુણધર્મો, ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન. તે બંનેથી પણ આપણે મોલર દળ શોધી શકીએ, વાંધો નથી. પણ એની અંદર મોલાલિટી આવે છે અને ઓરડાના તાપમાનની આસપાસ દબાણનું માપન થોડુંક સરળ બને. અને બીજું શું છે કે મોલારિટીના બદલે આપણે અહીંયા મોલારિટીનો ઉપયોગ કરીએ, જે થોડોક આપણે વધારે ઉપયોગ કરીએ મોલાલિટીની સરખામણીમાં એટલે થોડુંક ઈઝી પડે છે. ચાલો અન્ય સંખ્યાત્મક ગુણધર્મની
સરખામણીમાં ઘણા જ મંદ દ્રાવણ માટે પણ તેની માત્રા ઘણી મોટી થઈ જાય છે. કોની? અભિસરણ દબાણની. બાકી આપણે કોઈ બીજાની વાત કરીએ તો જે પણ મંદ દ્રાવણ માટે છે તો તેની માત્રા થોડીક ઓછી હોતી હોય છે, એટલે કદાચ થોડીક કેલ્ક્યુલેશનમાં થોડીક એરર આવી શકે છે. ચાલો, દ્રાવ્યના મોલાદર નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ ખાસ કરીને જૈવ અણુઓ એટલે કયા? પ્રોટીન, વિટામિન છે, બરાબર, જે પણ આપણા શરીરમાં બધા તત્વો બધા આવેલા છે તે તત્વ એટલે પેલા પ્રોટીન, વિટામિન વગેરે જે પણ છે તે બધા જૈવ અણુઓની વાત કરે. ડીએનએ, આરએનએ, જે ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી. જે પણ ડીએનએ, આરએનએ, પ્રોટીન વગેરે પેલા મોટા મોટા એના સ્ટ્રક્ચર હોય, જો વધારે તાપમાને શું એ તૂટી જાય, બરાબર, સ્થાયી રહેતા નથી. તેના અને પોલિમર કે જેમની દ્રાવ્યતા ઘણી ઓછી હોય છે તેના માટે વધુ ઉપયોગી છે. કઈ? અભિસરણ દબાણની. આના પરથી એમસીક્યુ બને છે. પોલિમર અને બીજા જૈવ અણુઓ, પ્રોટીન, પોલિમર અને જૈવ અણુઓ, બરાબર. ચાલો નેક્સ્ટ. આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે. ચાલો, હવે મેં શું કરું? બે દ્રાવણો અલગ અલગ લઉં છું અને તેમના અભિસરણ દબાણ માપું છું. બે અલગ અલગ દ્રાવણ માટે જો અભિસરણ દબાણ સમાન આવે તો મેં એને શું કહીશ? એ કેવા છે? સમઅભિસારી દ્રાવણો છે. કેવા છે? સમઅભિસારી દ્રાવણો કહે છે. આવા દ્રાવણોને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી. ચાલો, આ જ આકૃતિમાં ધ્યાન આપો. આ આકૃતિમાં હવે જો આની અંદર મેં એક દ્રાવક ભરેલો હતો, એક દ્રાવણ ભરેલો છે. હવે હું શું કરું છું? સમઅભિસારી દ્રાવણ છે તે એક આ બાજુ ભરું છું અને બીજું આ બાજુ ભરું છું. અને પછી જ્યારે મેં આ પ્રયોગનું અવલોકન કરું છું ત્યારે મને શું જોવા મળે છે કે ભાઈ આના બંને વચ્ચે તો અભિસરણ થતું જ નથી. આ બે વચ્ચે તો અભિસરણ થતું જ નથી. એટલે બે સમઅભિસારી દ્રાવણો હોય, એકબીજાના સમઅભિસારી દ્રાવણો હોય, તેમની વચ્ચે શું અભિસરણ થશે નહીં. અભિસરણ થશે નહીં એવું જ અહીંયા લખેલું છે. ઉદાહરણ આપેલું છે એનું. ચલો, ઉદાહરણ છે. ચાલો, આનું તો નથી લગભગ, પણ લોહીના કોષમાં રહેલા દ્રવ સાથે સંકળાયેલ અભિસરણ દબાણ 0.9% સોડિયમ ક્લોરાઇડ ના દ્રાવણ, જેને સામાન્ય ક્ષારીય દ્રાવણ કહે છે, તેના જેટલો હોય છે. આથી તેને નસમાં સીધું જ દાખલ કરવા માટે સલામત છે. ચાલો, સમઅભિસારીની જ વાત કરી છે અહીંયા કે જે લોહીના કોષમાં કઈ ને કઈ ફ્લુઇડ રહેલું હોય, દ્રવ્ય રહેલું હોય લોહીના કોષની અંદર, તો આપણે શું કરી શકીએ? એની અંદર જે 0.9% દળ કદથી, મેં તમને કીધેલું કે જે પણ ફાર્માસ્યુટિકલ્સની અંદર જે પણ એકમ યુઝ સૌથી વધારે કઈ યુઝ થાય? દળ કદથી ટકા ઉપયોગ થાય. એટલે જો અહીંયા આપણે લોહીના કોષની વાત કરી છે એટલે જે પણ સાંદ્રતા છે તો કોમાં દર્શાવી છે? દળ કદ ટકાવારીમાં દર્શાવી છે. 0.9% સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. કયું? 0.9% સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એટલે કે NaCl નું દ્રાવણ. એ શું સામાન્ય ક્ષારીય દ્રાવણ કહે છે અને તેને શું છે આપણે નસમાં સીધું જ દાખલ કરી શકાય છે. કેમ? કારણ કે એમાં શું છે એ લોહીના જે પણ દ્રવ છે તેનું જે અભિસરણ દબાણ છે તે આનાથી મળતું આવે છે. ખ્યાલ આવી ગયો? ચલો, આનાથી મળતો આવે છે. હવે જો બીજી બાજુ જો આપણે કોષને 0.9% દળ કદથી વધુ સોડિયમ ક્લોરાઇડ ધરાવતા, હવે મેં શું કરું છું? 0.9% થી 0.9% W/V થી વધારે સાંદ્રતા વાળો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ જો લઈ લઉં અને તેને જો મેં ભાઈ ઇન્જેક્ટ કરી દીધો કોની અંદર? આપણા લોહીના કોષની અંદર, તો શું થાય છે કે પાણી કોષની બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા માંડે છે. ચાલો, સૌથી પહેલા આપણે 0.9% નો જે દળ કદથી દ્રાવણ હતું તે એકદમ વ્યવસ્થિત હતું, તે આપણે સીધું ઇન્જેક્ટ કરી શકતા હતા. હવે મેં શું કર્યું? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સાંદ્રતા વધારી દીધી. એટલે વધારે સાંદ્ર દ્રાવણ કયું થશે? સોડિયમ ક્લોરાઇડનું કે પછી આપણા લોહીના દ્રવનું? હા,
સોડિયમ ક્લોરાઇડ નું વધારે થશે. હવે જો સોડિયમ ક્લોરાઇડ નું વધારે થાય તો આપણી અભિસરણની ગતિ કેવી છે? મંદ થી સાંદ્ર તરફ. એટલે કે મંદ કયું છે? લોહી. અને સાંદ્ર કયું છે? સોડિયમ ક્લોરાઇડ. તો કાં થાય? લોહીના કોષથી સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ તરફ. એટલે લોહીના કોષ શું થાય? સંકોચાવા જ માંડે છે. લોહીના કોષ સંકોચાવા માંડે છે. શું થયું? સુઈ ગયા? જાગતા જ છે. ચાલો બરાબર. નહીં તો મને એવું લાગ્યું આજે મેં સક્સેસફુલી આ થિયરીની મદદથી અમુક સ્ટુડન્ટને ઊંઘાડી જ દીધા. બરાબર. ચાલો આ થોડોક બોરિંગ જ છે. બરાબર, મેં સમજુ છું, પણ હવે આપેલું છે એટલે મેં ચલવું છું. મને પણ આમાંથી ખબર નહીં પડતી કે હું રાખો હું નહીં, એટલે મેં જે હતું તે બધું ઘુસાડી દીધું. બરાબર. ચાલો, આવા દ્રાવણને અતિ અભિસારી દ્રાવણ કહે છે. કેવા દ્રાવણને? જે નોર્મલ કરતા વધારે સાંદ્રતા લેવું તો અતિ અભિસારી દ્રાવણ કહે છે. હવે હું શું કરું? સોડિયમ ક્લોરાઇડની સાંદ્રતા કેવી રાખો? 0.9%. W/V કરતા શું રાખો? ઓછી રાખો. બરાબર. જો ઓછી રાખો તો હવે શું થશે? હવે કોની સાંદ્રતા વધી ગઈ? કોની સાંદ્રતા વધી ગઈ? હવે કોની વધી? લોહીની વધી ગઈ હવે. બરાબર, લોહીની સાંદ્રતા વધી ગઈ તો હવે ગતિ કેવી થશે અભિસરણ દબાણની? સોડિયમ ક્લોરાઇડ થી લોહીના દ્રાવણ, લોહીના કોષ તરફ. તો લોહીનો કોષ શું થશે? હવે ફૂલાવા લાગશે. બરાબર, તે જ લખેલો છે જો અહીંયા કે જો સાંદ્રતા કેટલી ઓછી હોય 0.9% દળકતથી તો એને અલ્પ અભિસારી કહેવાય. આ કિસ્સામાં કોષ દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષની અંદર જતું વહે છે અને કોષ ફૂલી જાય છે. ખ્યાલ આવી ગયો? અભિસરણનો કોન્સેપ્ટ આના પરથી એકદમ ક્લિયર થઈ જાય. થાય છે ક્લિયર એકદમ? અભિસરણ કોને કહેવાય? ચાલો ચલો, આ વિભાગમાં શરૂઆતમાં નિર્દેશ કરેલી પરિઘટનાઓ. અરે કઈ પરિઘટનાઓ? કઈ પરિઘટનાઓ? 3 ઘટનાઓ હતી. કઈ? પેલી કાચી કેરી વાળી. કાચી કેરી ને આપણે શું કરીએ? બ્રાઇન વોટર એટલે શું? મીઠાના પાણી. મીઠાના પાણીમાં આપણે મૂકીએ તો શું થાય? સંકોચાઈ જાય. કેમ? પેલા મીઠાનું પાણી છે એકદમ સાંદ્ર, ને પેલા કેરી તો એમ કઈ નહીં મળે એની અંદર. કઈ નહીં એટલે થોડું કદાચ કંઈક સાર હશે. હવે એ મને તો નથી ખ્યાલ એ બધું. તો શું થાય? દ્રાવકથી, ચાલો જરાક આકૃતિ દોરીને સમજીએ ને. ચાલો હવે કેરી મને કઈ રીતે દોરું? કેરી, ચાલો કેરીનો એક ટુકડો આ રીતે મેં દોરી દીધો. બરાબર. હવે મારું ડ્રોઈંગ એટલું સારું નથી. ચાલો આ કેરીની છાલ સમજી લેવું ને આને મેં ખાંડના દ્રાવણમાં મૂકી દીધું. બરાબર, આ તપેલી માની લો. ચાલો માની લીધું આ છે ખાંડનું દ્રાવણ. આ બાજુ સોરી ખાંડ નહીં, મીઠું. તો મીઠાની સાંદ્રતા વધારે છે તો શું થાય? આની અંદરનું જે પણ દ્રવ્ય હોય તે બહાર આવવા લાગે. આ રીતે હવે બહાર આવવા લાગે તો ભાઈ કેરી તો સંકોચાઈ જ ગઈ ને છેલ્લે. પછી બીજું ઉદાહરણ શું કયું જોઈ લો આપણે? કરમાયેલા ફૂલનું જોઈ લો. કરમાયેલા ફૂલને આપણે પાણીમાં મૂકીએ. પાણીમાં જ કીધું કીધું એ લોકોએ મૂકેલું કરમાયેલા ફૂલને પાણીમાં. ઓકે, તાજા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય છે? એ પાછો ફૂલાવા લાગે છે, એકદમ નવજીવન પ્રાપ્ત કરે છે. આવું કેમ થાય? કારણ કે ફૂલ કરમાઈ ગયેલું છે, એની અંદર કઈ નથી, એટલે પાણી વધારે સાંદ્ર થયું આ વખતે. સોરી, પાણી કાં કરમાયેલું ફૂલ છે એટલે એની અંદર કંઈક ને કંઈક તો થોડું ઘણું હશે. પાણીની અંદર તો કંઈ નથી, એટલે પાણી અંદર જવા લાગે અને થાય એને નવજીવન મળે છે. ચાલો ત્રીજું એક્ઝામ્પલ નથી જોતા, અહીંયા પાછું લખેલું પણ હશે આ લોકોએ, એટલે પછી આપણે એ જ વાંચીએ. ચાલો, અભિસરણની ઘટના દ્વારા સમજાવી શકાય છે. ક્ષારના દ્રાવણમાં આથેલી કેરી અભિસરણના કારણે પાણી ગુમાવે છે. મેં તમને સમજાવી દીધું, પાછું જવા દે અગાડી. કરમાયેલા ફૂલ જ્યારે તાજા પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે નવપલ્લિત થાય છે. નવો શબ્દ લાવ્યા લોકો, નવપલ્લિત. ચલો, ગાજર કે પાણી. ચાલો ગાજરનો તો આપણે એક્ઝામ્પલ આપેલું જ નહીં, અહીંયા કા લખી દીધું આ લોકોએ. ચલો, ગાજર કે જે પાણી ગુમાવવાના કારણે નરમ પડી ગયું હોય તેને પાણીમાં રાખતા ફરી પાછો કડક થઈ જાય છે. જોઈ લો કઈ આવું ચમત્કાર જોઈ લો તમે? જોઈ લો કે એમ આન જોઈ લો. ગાજર જે પાણી ગુમાવવાના કારણે કરમાઈ ગયેલું હોય તેને ખાતા જ આવડે ભાઈ. મેં આ ખાધું જ છે એટલે મને નથી ખ્યાલ. ચાલો અહીંયા પણ લખેલું છે એટલે માની લઈએ આપણે. શું થાય? નરમ થયેલું ગાજરને જો પાણીમાં મૂકીએ તો એ ફરીથી
કડક થઈ જાય છે તેના કોષ અભિસરણ દ્વારા પાણી દાખલ થશે ચાલો 0.9 એટલે આ ઉપરનું પાછળ લખતા છે આ લોકો 0.9% ઓછો ક્ષાર ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો લોહીના કોષ તેમના અભિસરણથી પાણીમાં દાખલ થશે અને ફૂલે છે જો જે લોકો વધુ પડતું મીઠું અથવા ખારા પદાર્થો ખાય છે તેઓની માંસપેશીઓ અને આંતરકોષની જગ્યાઓ અભિસરણના કારણે પાણી જળવાઈ રહેવાનો અનુભવ કરે છે કોણ જે લોકો વધારે ખારા પદાર્થો ખાતા હોય તે બરાબર કોણ છે અહીંયા કોઈ વધારે ખારું ખાય છે બરાબર ચાલો હવે તો આનો તો બહુ કઈ ખ્યાલ નહીં આવશે થોડુંક બાયોલોજી વાળા કદાચ ખ્યાલ હોય હવે ચાલો ચાલો પરિણામથી જાડાઈ અથવા સોજાને શોથ કહે છે બરાબર જે પણ મીઠું ખારું વધારે ખાતો હોય તેના કારણે શું થાય પાણી વધારે અંદર આવી જાય અને પાણી વધારે આવી જાય તો પરિણામથી જાડાઈને સોજાને શોથ કહે છે ઈડેમા કહે છે તો આવું કંઈક થાય છે કોના કારણે વધારે મીઠું ખાવાને કારણે બરાબર ચાલો ચાલો હવે આના પછી એક થિયરી છે આ થિયરી મસ્ત છે હા મસ્ત છે મજા આવશે ચાલો અને આ બોરિંગ પતી ગયું છે ચાલો જમીનમાંથી પાણીનું વૃક્ષના મૂળમાં જવું ત્યારબાદ વૃક્ષના ઉપરના ભાગમાં જવું અંશતઃ રીતે અભિસરણના કારણે હોય છે ચાલો વનસ્પતિનું કાર્ય લખેલું છે કે મૂળમાંથી પાણી શોષે તે કોના અંશતઃ રીતે અભિસરણના કારણે હોય એટલે એની અંદર કઈ બીજી વસ્તુ પણ લાગતી હોય છે પરંતુ થોડું ઘણું અભિસરણ પણ એની પાછળ જવાબદાર હોય છે એવું અહીંયા કહેલું છે ચાલો ક્ષારથી માંસનું પરિરક્ષણ અને ફળોમાં ખાંડના ઉમેરવાથી બેક્ટેરિયાની અસર સામે રક્ષણ પામે છે આવું કંઈક અહીંયા લખેલું છે અભિસરણની પ્રક્રિયા મારફતે ક્ષાર લગાડેલ માંસ અથવા શર્કરા રસિત ફળોમાં રહેલા જીવાણુઓ પાણી ગુમાવે છે અને સંકોચાઈ જાય છે અને મરી જાય છે એટલે થોડુંક મીઠાનું પાણી વગેરે લગાવવાથી શું થાય છે બેક્ટેરિયાને મારી શકાય છે એવું આ લોકો અહીંયા લખ્યું છે તો અહીંયા જરાક બોરિંગ થિયરી અહીંયા સમાપ્ત થાય છે બરાબર હવે આની અંદર જે પેટા થિયરી છે તેને આપણે જોઈએ ને ઇમ્પોર્ટન્ટ છે સમજવા જેવી છે બરાબર કદાચ બોર્ડને લગતી નહીં પરંતુ સમજવા જેવી છે બસ એક જ પાનું છે બરાબર ચાલો ચાલો પ્રતિ અભિસરણ રિવર્સ ઓસ્મોસિસ અને પાણીનું શુદ્ધિકરણ બહુ જ અગત્યનું છે નોર્મલી લાઈફ સમજવા માટે ખૂબ જ અગત્યનું છે એટલે થોડુંક સમજી લેજો પ્લીઝ બરાબર થોડુંક કદાચ ઊંઘ આવતી હશે જરાક ઊંઘ ઉડાડીને ભાઈ આ જરાક સમજજો ચાલો પ્રતિ અભિસરણની વાત કરતા છે આપણે અભિસરણ જોયું હવે પ્રતિ અભિસરણ જોવાના છે ચાલો તો હવે જો થિયરી વાંચવાનું ગયો તેલ લેવા એ પછીથી વાંચીશું બે ડાયરેક્ટ આકૃતિ પર આવીને હું સમજાવી દઉં છું ચાલો તાજું પાણી છે ભરેલું અહીંયા ને અહીંયા કેવું પાણી ભરેલું છે મેં ક્ષારીય મિત્ર આ બાજુ ધ્યાન પ્લીઝ 2 જ મિનિટ બરાબર ચાલો તાજું પાણી અહીંયા છે ને અહીંયા કેવું છે ક્ષારીય પાણી ચાલો અભિસરણની ઘટના કઈ દિશામાં થશે અભિસરણની ઘટનામાં કઈ દિશામાં થાય છે એટલે તાજું પાણી છે અને ક્ષારીય પાણી છે તો કયું ડાબેથી જમણે કે જમણીથી ડાબે ડાબેથી જમણી તરફ થશે કોઈ ડાઉટ નથી અહીંયા કોઈને બી પાછળ આ બાજુ કોઈ પણ ડાઉટ નથી ડાબેથી જમણી જ થશે તાજું પાણી છે આમાં ક્ષાર થોડોક નાખી દીધો એટલે આ વધારે સાંદ્ર ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ છે ચાલો આ તો અભિસરણની દિશા થઈ અભિસરણની દિશા થઈ હવે અભિસરણ મારે રોકવું હોય તો મેં શું કરું શું કરી શકો મેં રોકવું હોય તો દબાણ લગાવો કઈ તરફ દબાણ લગાવો આ બાજુ લગાવો કે આ બાજુ લગાવો આ બાજુ લગાવું ને બરાબર તો આ બાજુ મેં જો પિસ્ટન દબાયું દબાણ લગાવ્યું આ અભિસરણ હવે ગાયબ થઈ ગયું અભિસરણ ગાયબ થઈ ગયું ચાલો બસ આટલો આપણે પાછલામાં ભણેલા હવે આ થિયરીની વાત કરીએ હવે હું શું કરું છું આ દબાણ મેં લગાવેલું અને પછી મેં રોક્યું તે દબાણને શું કહેવાશે અભિસરણ દબાણ કહેવાશે હવે ભાઈ કોઈને મસ્તી કરવાની ઈચ્છા થઈ અહીંયા બરાબર એ કે સાહેબ મેં વધારે દબાણ લગાવવા અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ લગાવવા
દબાણ ગ્રેટર ધેન કણા પાઈ, બરાબર. અભિસરણ દબાણ કરતા પણ વધારે મેં દબાણ લગાવ્યું એટલે રોકી તો ગયેલું જ પહેલા, પણ મેં વધારે દબાણ લગાવ્યું અને મને શું જોવા મળ્યું કે અભિસરણ દબાણો પાછું શરૂ થઈ ગયું. જે અભિસરણ રોકેલો તે ફરીથી શરૂ થઈ ગયું છે, પણ હવે દિશા નહીં બદલાઈ ગઈ છે. દિશા કઈ થઈ? ક્ષારીય પાણીથી તાજો પાણી એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થઈ છે. કોને? અભિસરણની દિશા, બરાબર. ને અભિસરણને કહેવાય અને આને જ કહેવાશે પ્રતિ અભિસરણ. અભિસરણની દિશા કઈ હોય? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ. ને હવે દિશા કઈ થઈ ગઈ? વધારેથી ઓછી. એટલે જાને શું કહેવાય છે? પ્રતિ અભિસરણ. અભિસરણને અંગ્રેજીમાં કહેવાય ઓસ્મોસિસ અને પ્રતિ અભિસરણને કહેવાય રિવર્સ. એટલે રિવર્સ ઓસ્મોસિસ આને અંગ્રેજીમાં કહેવાય. ટૂંકમાં આને RO કહેવાય, જે આપણા ઘરની અંદર જોવા મળે છે આજે, બરાબર. RO વાળી પાણી છે, બરાબર. તેમાં આ પદ્ધતિ એપ્લાય થાય છે. એમાં દબાણ લગાવવામાં આવે, ખૂબ જ દબાણ લગાવવામાં આવે, એકદમ ખતરનાક દબાણ લગાવવામાં આવે. અને ક્ષારીય પાણી, બરાબર. ગંદુ પાણી, ક્ષારીય પાણી એટલે આપણે શું કહીએ? ગંદુ પાણી છે એમ. ગંદુ પાણી એટલે થોડુંક પીવા લાયક નહીં હોય. એ શું કરે? જે SPM અર્ધ પારગમ્ય પડદો છે તેમાં દબાણ દ્વારા આ બાજુ મોકલે. હવે આ શું કરવાનું? આની અંદર શું છે? ક્ષાર પ્લસ પાણી છે. ક્ષાર પ્લસ પાણી છે. તો એ ક્ષાર તો શું થઈ ગયો? દ્રાવ્ય થઈ ગયો. પાણી તો દ્રાવક થઈ ગયું. ને મેં તમને અર્ધપારગમ્ય પડદાનું કાર્ય સમજાવ્યું. એ શું કરે? ક્ષારને આ બાજુ જ રહેવા દેશે, બરાબર. પરંતુ પાણી પેલી બાજુ મોકલી આપે, બરાબર. પાણીને આ બાજુ મોકલી આપે છે. હવે પાણીને આ બાજુ મોકલી આપે, ક્ષાર આ બાજુ રહી ગયો, એટલે મારું પાણી કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. મારું પાણી કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. ને આ રીતે જ પાણીનું શુદ્ધિકરણ કોણ કરે? RO પ્લાન્ટ કરે છે, બરાબર. ખ્યાલ આવી ગયો? આ પાણીનું શુદ્ધિકરણ RO કઈ રીતે કરે? બસ RO પ્લાન્ટનું જ કાર્ય લખેલું છે. ચાલો જરાક વાંચી પણ લઈએ. જો દ્રાવણ બાજુ અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે. એટલે કે હવે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય પડદા તરફ મારફતે બહાર વહે છે. આ પરિઘટનાને પ્રતિ અભિસરણ કહે છે. તેની ઘણી જ વ્યવહારિક ઉપયોગિતા છે. પહેલું છે દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા. કેવા પાણીમાંથી? દરિયાઈ પાણી. દરિયાનું પાણી તો કેટલું ખારું હોય તમને ખ્યાલ જ છે, પીવાય જ નહીં. તો તેના માટે શું થાય? RO. પણ આપણે તો ભાઈ નોર્મલ પાણી માટે પણ ઉપયોગ કરીએ છીએ. ચાલો, પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી છે. એકદમ ઊંચું દબાણ જોઈએ. તમે જોઈ લો છો તો મેમ્બ્રેન કેવો હોય? એકદમ રોલ જેવો હોય મેમ્બ્રેન. એનું મેમ્બ્રેન ખ્યાલ છે? જોયું છે કોઈ આનું મેમ્બ્રેન? કઈ નહીં, હું કાલે કદાચ ફોટા એ તો બતાવીશ. પરંતુ એનો મેમ્બ્રેન RO પ્લાન્ટમાં આવી તે આખો રોલ જેવો હોય છે, ગોળ એકદમ. હા, વ્હાઈટ કલરનો હોય છે, બરાબર. બાર નહીં. ચાલો, સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ પદરા પર આધાર હોય છે. સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે. સેલ્યુલોઝ પાણી માટે પારગમ્ય છે, પણ અશુદ્ધિઓ અને દરિયાના ક્ષાર માટે એ બિનપારગમ્ય હોય છે, એટલે એને પસાર થવા દેતી નથી. હાલના સમયમાં ઘણા દેશો તેમના પીવાના પાણીની જરૂરિયાત પહોંચી વળવા બિનક્ષારીયકરણ પ્લાન્ટનો ઉપયોગ કરે છે. હવે આપણે અહીંયા તો કંઈ વાંધો નથી, એમ તો પાણી મળે છે, આપણે પણ લગાવી દઈએ છીએ છતાં પણ. પરંતુ જે પણ આરબ કન્ટ્રીઓ છે, જે પણ પૂર્વ એશિયામાં, બરાબર, આ બાજુ ઈરાન છે, સાઉદી અરેબિયા વગેરે છે, ત્યાં તો દુનિયાની ગરમી હોય, ત્યાં પછી નદીઓ પણ નહીં હોય, બરાબર. પણ એ લોકોની પાસે શું હોય? દરિયાનું પાણી હોય. એટલે ત્યાં જેટલું પણ પાણી છે તેટલું પાણી બધું કોનું? આ બધા દરિયાનું પાણી જે લોકો શુદ્ધિકરણ કરીને પીતા હોય છે, બરાબર. અહીંયા બધું યુદ્ધ પણ ચાલતું છે તે બાજુ, ખ્યાલ હોય તો ઘણા લોકો સ્ટ્રેટેજી વિચારતા હતા કે આપણે પાણીના પીવાના પ્લાન્ટને જ ઉડાડી દઈએ, બરાબર. ના રહે કે બાસ ને પછી બાસુરી. ચાલો, આ તો ભાઈ બીજી વાત થઈ ગઈ. તો અહીંયા આપણી થિયરી જરાક પૂરી થાય છે. તો એક દાખલો કરાવી દઉં. આપણા અહીંયા 3 દાખલા છે.
એક સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે, બાકીના બે તમારે કરવાના. બરાબર, આટલો આજનો મારો ગોલ હતો. બરાબર, હું આજે પતાવીશ જ. બરાબર, એક સૂત્ર, કિંમત મૂકો, જવાબ લાવો, એવું જ છે આની અંદર. ચાલો, પ્રોટીનનું દળ. ચાલો, પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ. શું આપેલું છે આ? સેન્ટીમીટર ક્યુબ પરથી કે ખ્યાલ આવે? શું આપેલું છે આ? વોલ્યુમ કદ આપેલું છે આપણને. કદ આપેલું છે આપણને v બરાબર 200 સેન્ટીમીટર ક્યુબ. હવે સેન્ટીમીટર ક્યુબ ને ml માં ફેરવીએ તો સેન્ટીમીટર ક્યુબ બરાબર ml જ થાય, એટલે 200 ml. ચાલો, 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. શું આપ્યું આ પ્રોટીન? એટલે દ્રાવણ પ્રોટીન ધરાવે છે એટલે શું કહેવાય? આ દ્રાવ્યનું દળ એટલે W2. ચાલો, 126 ગ્રામ. ચાલો, 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ. અભિસરણ દબાણ આપેલું છે. શું આપેલું છે? પાઈ 2.57 ગુણ્યા 10⁻³ બાર. તો પ્રોટીનની મોલર દળ શોધો. આજ તો આની એપ્લિકેશન છે. મોલર દળ શોધવા માટે તો ઉપયોગ કરીએ આપણે. બરાબર, મેં 2021 માં 2 માર્કમાં પૂછાઈ ગયો છે. પપ્પુ દાખલો એકદમ જ વોર્મ અપ દાખલો. ચાલો, સૂત્ર મૂકી દઉં પાઈનું. પાઈ બરાબર, ચાલો, W2RT ના છેદમાં M2V. ચાલો, આ સૂત્ર છે, એકવાર કન્ફર્મ કરી લઉં. ચાલો, કાંગ યુ W2RT ના છેદમાં M2V. બરાબર, ચાલો. બરાબર, નિયત હતો મેં પાઈ બરાબર CRT કરાવતા, પણ હવે ટાઈમ પણ ઓછો છે એટલે ફટાફટ જરાક જોઈએ. મારે M2 શોધવાનો છે. W2RT ના છેદમાં પાઈ V. ચાલો, બસ બધાની કિંમત મૂકવા લાગો. કેટલા છે? 1.26 ગુણ્યા R ની કિંમત કેટલી લેવાની છે? અહીંયા 0.083 લેજો. બરાબર, તો જવાબ આવશે 300 કેલ્વિન તાપમાન આપેલું છે. તાપમાન અહીંયા કામનું છે આપણું. બરાબર, તાપમાન બરાબર 300 કેલ્વિન. ચાલો, 300 ના છેદમાં પાઈ કેટલો છે? 2.57 ગુણ્યા 10⁻³. હવે જો એક જ મિનિટ, આ 0.082 લેવો જરાક. ચાલો, 12 અહીં તો 0.082 લેવો પડશે. ATM માં તો ચાલતે. ચાલો, પ્રોટીનનો મોલર ઓકે V કેટલો છે? 200 ml. ચાલો, ગણી કાઢવા કેટલો થાય છે? એક જ મિનિટ, અહીંયા ગુણ્યા 1000 કરવા પડશે ને આપણે. ગુણ્યા 1000 કરવા પડશે આપણા. આપણો ml માં છે ને આ, તો ઉપર 1000 કરવા પડે ને. અહીંયા પછાડી પણ સુધારવું પડશે મારે. ચાલો, ગુણ્યા 1000 ml માટે અહીંયા સુધારવો પડશે. ગુણ્યા 1000. ચાલો, ચાલો ગણતરી કરી દો ફટાફટ. કેટલા આવે છે? ચાલો બોલો, કોણ કરતું? M2 61.038. ચાલો, ગ્રામ પર મોલ. ચાલો જોઈએ જવાબ આવેલો છે કે નહીં. બરાબર, ઉતાવળમાં કર્યું છે, કદાચ આમ તેમાં થઈ જાય. 61.022 આવે છે. ચાલો, કઈ વાંધો નહીં, આપણા જવાબ અહીંયા બરાબર જ છે. હવે 10⁻³ ઉપર, એક જ મિનિટ, 10⁻³ ઉપર અહીંયા 10⁻³. ચાલો, 3 કાપા કાપી લો એટલે કેટલા થશે? 61.038 ગ્રામ પર મોલ. બરાબર, આ અલ્પ વિરામ છે. હા, બરાબર. ને તમે વિચારતા 61,000 ગ્રામ પર મોલ, આ કઈ આવો કઈ જવાબ આવે? એટલે પ્રોટીન ની વાત કરતા છે આપણે. પ્રોટીન નો આટલો મોટો નહીં આવે તો કોનો હશે? બરાબર, ચાલો, તો આપણો જવાબ આવી ગયો. બરાબર, ચાલો, તો હવે જો આ બે દાખલા છે, સેમ જ કરવાના છે તમારે. બરાબર, તો આ તમારા માટે HW છોડી દઉં છું. બરાબર, એ બસ આ જ સૂત્ર છે આની અંદર. બીજું કઈક ટ્વિસ્ટ ભાઈ આમાં કરીએ તો શું કરીએ? કઈ થાય નહીં. બરાબર, જવાબ છોડી દઉં છું. ચલો, આ જવાબ હશે. ચલો, કોઈમાં કદાચ દબાણ શોધવાનું હશે અને કોઈમાં મોલર દળ શોધવાનું હશે. બરાબર, ચાલો, તો હવે અહીંયા આપણે આટલું રાખીએ છીએ.
બરાબર કાલે આપણે ફાઇનલી આના ચેપ્ટર પણ પૂર્ણ વિરામ લગાવીશું બરાબર તો તમે થોડુંક આ જરાક તમે હોમવર્ક કરી દેજો ને આપણે કાલે મળીએ કાલે આજે એક વસ્તુ કરવાની છે તમારે કે આપણે આ 4 વસ્તુથી ચલાવીએ છીએ કઈ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ઠાર બિંદુ અવનયન ઉત્કલન બિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ ચારે ચાર એકવાર જોઈને આવજો ખાસ કરીને ઠાર બિંદુ ઉન્નયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન ખાસ આ બંને જો નહીં થાય તો બાકી બાકીને ચારે ચાર આવજો ચાલો તો આપણે અહીંયા લેક્ચર એન્ડ કરીએ છીએ કાલે આપણે મળીશું ચાલો